વડોદરામાં ગૌરવ સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, વડોદરાના અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાડી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓએ સાડી પહેરી ગૌરવ રનમાં દોડાઈ હતી। વડોદરા શહેર પોલીસની મહિલા પોલીસ કર્મચારીઓની શી ટીમે ગૌરવ રનની આગેવાની કરી હતી। વડોદરા શહેરની મહિલાઓ અને યુવતીઓ અલગ અલગ થીમ પર સાડી પહેરીને ઉત્સાહભેર રીતે સાડી ગૌરવ રનમાં ભાગ લીધો હતો। ખૂબ જ અદ્ભુત અને વિશેષ રન કમ વોકનું આયોજન કર્યું છે। ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન। સાડીને ગૌરવ કેમ? સાડી ભારતીય નારીની પહેચાન છે, આપણી પરંપરા અને સંસ્કૃતિ છે। આજે આપણે અહીંયા પ્લેજ લીધો છે પોતાની આત્મશક્તિ, આત્મબળ, આત્મવિશ્વાસ, આત્મ સુરક્ષિતા અને સ્વાસ્થ્ય માટેનું અને પર્યાવરણની સુરક્ષિતાનું એક પ્લેજ લઈને 3.5 થી 4,000 જેટલી નારીઓ આજે અહીંયા દોડમાં એક ખૂબ સુંદર ઉર્જા, આશાની ઉર્જા, એક આનંદની ઉર્જા અને એક આત્મવિશ્વાસની ઉર્જા આપણને અહીંયા અનુભવ થયો છે। સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ, એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે। તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે। આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે। નારી શક્તિ એટલે મા શક્તિ, એની પણ અમે સન્માન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર્ડ બાય અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે। વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે, એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે।